તો અમદાવાદમાં ચૂંટણી સભામાં હર્ષ સંઘવીએ વિપક્ષ પર કર્યા પ્રહાર। ખાડિયાના લોકોએ ભયના માહોલમાં જીવવું પડ્યું તેવો આરોપ હર્ષ સંઘવીએ લગાવ્યો। ભલું કરો કે ભાજપ સરકાર આવી અને લોકોનું રક્ષણ કર્યું। ખાડિયાની સાંકડી ગલીઓનું રક્ષણ ભાજપે કર્યું છે। મંદિરો હોય કે પછી પોળ, આ તમામનું રક્ષણ ભાજપે કર્યું છે। વડીલો જાણે છે કે કોંગ્રેસના શાસનમાં પરિસ્થિતિ શું હતી। એમ કહેવાય છે કે ખાડિયાની નાની નાની પોલો, આ સાંકડી ગલીઓ કે પછી પૌરાણિક મંદિરો, આ બધા જ વિષયોનું રક્ષણ અગર કોઈ કર્યું હોય તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાર સુધી નથી આવી, આ ભયના માહોલમાં આ વિસ્તારના નાગરિકોએ જીવવું પડ્યું હતું કે નહીં? મારી ઉંમરના આ સૌ યુવાનોને કદાચ એ અંદાજો નહીં હશે કે એમના માતા, પિતા, દાદા, દાદી, સગા સંબંધીઓ આ વિસ્તારમાં કઈ પરિસ્થિતિએ એમનું જીવન ગુજાર્યું હતું।